સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ। આ વર્ષ 2026માં ભગવત કૃપાથી અધિક માસ આવે છે। અધિક માસ માટે શાસ્ત્રમાં એવું લખાયેલું છે, અધિકસ્યાધિકમ ફલમ। અધિક મહિનામાં જે કંઈ પણ કાર્ય કરવામાં આવે એની નિશ્ચિત રૂપે અધિક ફળની પ્રાપ્તિ થાય। અધિક માસમાં જો પુણ્ય કરીએ તો અધિક પુણ્યની પ્રાપ્તિ થાય। માટે અધિક પુણ્યની પ્રાપ્તિ થાય એવા પ્રયાસો આપણે કરવાના છે। આ હેતુથી શ્રી ગિરિરાજ ગોપી મંડળ દ્વારા ભગવાન દ્વારકાધીશની શ્રીમદ ભાગવત કથા કે જે જન્મ જન્માંતરના પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય તેવું લખેલું છે। જન્મ જન્માંતરે પુણ્યમ તદા ભાગવતમ લભેત। અનેક જન્મના પુણ્યની પ્રાપ્તિ થાય ત્યારે ભાગવતજીની કથા સાંભળવાનો, એની અંદર લાભ લેવાનો અવસર મળતો હોય છે। અને એમાં પણ એ અવસર જો અધિક મહિનામાં મળે તો કહેવું જ શું। એમાં પણ વિશેષ કરીને ગોપી મંડળ દ્વારા જે આયોજિત કથા છે એ કથાનું સ્થળ છે ઋષિકેશ। અતિ પાવન નગરી ભગવાનની, જ્યાંથી ગંગાજી નિસરે છે, એકદમ ગંગા કાંઠે ઋષિકેશના દ્વારે ગિરિરાજ ગોપી મંડળ દ્વારા 25 મે 2026થી લઈ તે દિવસે ગંગા દશેરા છે। માં ગંગાજીના સ્નાનની, દાનની, દર્શનની ખૂબ મહિમા છે। તે દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય છે ઋષિકેશમાં, ગંગાજીના કિનારા ઉપર। અને સંપૂર્ણ સુવિધા ઉનાળાને ધ્યાનમાં રાખીને એસીમય કરવામાં આવેલી છે। અહીંયા અમદાવાદથી આવવા જવાનું પણ એસી ટ્રેનમાં રહેશે। ત્યાં રૂમની જે વ્યવસ્થા છે એ પણ એસી રૂમની વ્યવસ્થા છે। અને જે કથા શ્રવણ કરવા માટે હોલ છે એ હોલ પણ એસી છે। સંપૂર્ણ રૂપે યજમાનોને શારીરિક માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રહે એ રીતે આયોજન કરવામાં આવેલું છે। ભોજન, અલ્પાહાર, તમામ વ્યવસ્થા જે કંઈ પણ છે એ આયોજનકર્તાઓ ઉપર છે। 9 દિવસની યાત્રા રહેશે। 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ, 1 દિવસ પહેલાં અને ભાગવત સપ્તાહ પૂરી થઈ ગયા પછી 1 દિવસ ત્યાં રોકાણ છે। કુલ 9 દિવસની યાત્રા છે। આ 9 દિવસની યાત્રાનો કુલ ખર્ચ 14,000 રૂપિયો રાખેલો છે, જેની અંતર્ગત આવવા જવાનું ભાડું પણ, ત્યાં રોકાવાનું ભાડું પણ, દરેક વસ્તુ ભોજન સહિત ઇન્ક્લુડ છે। તો જે કોઈ પણ ભક્તજનો આ કથાનો લાભ અધિક માસની અંદર ઋષિકેશમાં માં ગંગાને કિનારે લેવા માગતા હોય તે જલ્દીથી જલ્દી પોતાનું નામ નોંધાવી લે અને અધિક માસની અંદર ભગવાનનું અધિક ભજન થાય, અધિક પુણ્ય પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરીએ। અસ્તુ। હર હર ગંગે। ઓમ નમો ભગવતે વાસુદેવાય।